નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। વીરપુર નજીક એસટી બસ ખોટકાતા અનેક મુસાફરો રજડ્યા। અગાઉ પણ બસમાં યાંત્રિક ખામી સર્જાઈ હોવાનો મુસાફરોનો બળાપો। વીરપુર ધોરાવડા રોડ ઉપર સોમવારે એક એસટી બસ ખોટકાતા અનેક મુસાફરોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો હતો। બસ ખોટકાતા તેમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાઈ પડ્યા હતા। વીરપુર બાથડ વચ્ચે શૈક્ષણિક, ધંધાકીય સહિતના તમામ ક્ષેત્રે ભારે જોડાણ હોવાથી હજારોની સંખ્યામાં મુસાફરો રોજ અપડાઉન કરતા હોય છે। જેમાં સોમવારે ગાંધીનગર પાટવેલ બોર્ડર રૂટની એસટી બસ ગાંધીનગર ડેપોથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિતના મુસાફરોને લઈને પાટવેલ બોર્ડર તરફ જવા રવાના થઈ હતી। જો કે આ ખામીયુક્ત એસટી બસ વીરપુરના ધોરાવડા રોડ વચ્ચે બગડતા મુસાફરો રજડી પડ્યા હતા। મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે આ એસટી બસ ભારે ખામીયુક્ત હોવાને કારણે ઘણીવાર યાંત્રિક ખામીને લીધે અધવચ્ચે ખોટકાઈ જતી હોવા છતાં આવી બસને દોડાવ્યા રાખવાની તંત્રની મોટી લાપરવાહી મુસાફરોને ભારે પડી રહી છે। આ બાબતે એસટી વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને